શા માટે રિયલ એસ્ટેટ ચોઈસ કરી લો? વેલ્થ ક્રિએશન જો તમારે કરવું હોય ને તો રિયલ એસ્ટેટ જેવી કોઈ ઇન્ડસ્ટ્રી નથી. યસ. સવોનના પ્રોજેક્ટ છે એની પાછળ શું ઇન્સ્પાયર કરે છે તમને? સો અમે કમ્યુનિટીઝ બનાવવામાં માનીએ છીએ, પ્રોજેક્ટ્સની. એટલે વી આર અ વેરી કમ્યુનિટી ડ્રિવન ડેવલપર. યસ. સ્વગ્રામ ગ્રામીણ લાઈફસ્ટાઈલ હતી, મોડર્ન ગ્રામીણ Yes. લાઈફસ્ટાઈલ. આમાં અમે કન્ટ્રી સાઇડ લિવિંગ પકડ્યું, એટલે થોડું મોડર્ન ટચ મળે, યંગ જનરેશનને લાવાય. હા. અને સેવોના ઇઝ સ્પેસિફિકલી ફોર યંગ જનરેશન. યંગ જનરેશન. યસ. સ્વગ્રામ નામ છે એ શું પ્રેઝન્ટ કરે છે? સ્વગ્રામ છે ને, બે ભાગ છે, એક સ્વ અને એક ગ્રામ. સ્વ એટલે મારું, પોતાનું. યસ. અને ગ્રામ એટલે ગામ, ગામ. એટલે મારું ગામ, એટલે વાહ. સ્વગ્રામ. સ્વગ્રામ. યસ. સવોના છે ને, એ વર્ડનું મિનિંગ થાય ગ્રાસ કવર્ડ લેન્ડ. સવોનના જે છે એનું એપ્રિસિએશન શું દેખાઈ રહ્યું છે, તો એના વિશે તમે શું કહેવા માંગો? એટલું બધું ગ્રોથ છે ને કે છેડો નથી. અચ્છા. તમે કીધું ને કે શું દેખાઈ રહ્યું છે, એટલો સરસ ગ્રોથનો પ્રોસ્પેક્ટ છે ને કે ગ્રાફનો છેડો દેખાતો નથી. એટલે એકચ્યુઅલી અમદાવાદની ગ્રોથ સ્ટોરીમાં છે ને 4 પ્લેયર્સ છે: અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ અને ધોલેરા. ધોલેરા. યસ. એટલે જ અમે સેવોના માટે એવું કહીએ છીએ, ઓન અ પીસ ઓફ પીસ. યસ. શાંતિનો ટુકડો. શાંતિનો ટુકડો. હેલો ફ્રેન્ડ્સ, હું છું કિશોર સાવલિયા. વેલકમ ટુ ધ કોફી વિથ કિશોર. આજે આપણી સાથે મિસ્ટર ધ્રુવ ગજ્જર છે, જે સ્વ ભગીરથ ગ્રુપના ડાયરેક્ટર છે. વેલકમ ધ્રુવભાઈ થેન્ક યુ ટુ ધ શો. થેન્ક યુ. ધ્રુવભાઈ, આપનો ઇન્ટ્રોડક્શન 1 મિનિટમાં આપશો. સો કિશોરભાઈ, ઓફકોર્સ આપણે તો ઘણા વર્ષોથી એકબીજાને જાણીએ છીએ, બટ ફોર ધ વ્યુઅર્સ, જે સ્વ ભગીરથ ગ્રુપ છે એમાં આઈ એમ વન ઓફ ધ ડિરેક્ટર્સ. અને અમારી એક ફ્લેગશિપ સિરીઝ 2019થી ચાલે છે, યસ. જે સ્વગ્રામ નામથી છે. યસ. જે થોડ અને ગ્રેટર વિરમગામના જે એરિયાઝમાં અમારા મલ્ટિપલ ફાર્મ પ્લોટ કમ્યુનિટીઝ છે, જે અમે ડેવલપ કરીએ છીએ. Yes, અલગ અલગ થીમ બેઝ ડેવલપમેન્ટ્સ છે. ઓફકોર્સ એ તો આગળ જતાં આપણે ડિસ્કસ કરીશું. યસ. વેરી ગુડ. તમે શા માટે રિયલ એસ્ટેટ ચોઈસ કરી લો? સો જર્ની એવી હતી કિશોરભાઈ કે એન્જિનિયરિંગ કર્યું, યસ. MBA કર્યું, પછી મારા 1-2 સ્ટાર્ટઅપ્સ જે હતા એ અમે ખાસા એક સ્કેલ સુધી લઈ ગયા, અને ઇવેન્ચ્યુઅલી વી એક્ઝિટેડ એઝ અ ફાઉન્ડર, અને એક સારી કંપનીને વી સોલ્ડ ઇટ ઓફ. પણ આ બધું જ્યારે કરતા હતા ને, ત્યારે એક વસ્તુ હંમેશા મગજમાં હતી, જે વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ, કે વેલ્થ ક્રિએશન જો તમારે કરવું હોય ને તો રિયલ એસ્ટેટ જેવી કોઈ ઇન્ડસ્ટ્રી નથી. યસ. વેલ્થ ક્રિએશન સારું તમે પોતા માટે બી કરી શકો, અને એટ ધ સેમ ટાઈમ તમે સારી પ્રોડક્ટ ડેવલપ કરીને તમારા મેમ્બર્સને આપો, ક્લાયન્ટ્સને આપો, તો એ બી એમની જિંદગીમાં વેલ્થ ક્રિએશન કરી શકે. યસ. યુઝ્યુઅલી કેવું હોય કે તમે કોઈ પ્રોડક્ટ આપી અને એ પ્રોડક્ટ કસ્ટમરે લઈને વાપરી લીધી, તમારું વેલ્થ ક્રિએશન થયું, કસ્ટમરે પ્રોડક્ટ યુઝ કરી. આમાં બેનિફિટ શું થતો હતો કે આપણું વેલ્થ ક્રિએશન બી થાય છે, અને ક્લાયન્ટ જે પ્રોડક્ટ લઈ રહ્યો છે એમનું બી વેલ્થ ક્રિએશન થાય છે. યસ. એટલે વિન હતું ને, એટલે દેટ ઇઝ વાય આઈ ઓલવેઝ લાઇક્ડ રિયલ એસ્ટેટ. ઓકે. વેરી ગુડ. તો આમાં હું એ વસ્તુ કહી શકું કે આ તમારું પેશન્સ છે, રાઈટ? એબ્સોલ્યુટલી. ભગીરથ ગ્રુપને શા માટે ક્રિએટ કરવામાં આવ્યું છે? સો તમને ગ્રુપના થોડા હિસ્ટ્રીની વાત કરું ને કિશોરભાઈ, તો સ્વ ભગીરથ ગ્રુપ ઇઝ સિન્સ 1989. યસ. ત્યારથી રેઝિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટિંગ બધી રીતના પ્રોજેક્ટ્સ ગ્રુપે કર્યા. યસ. જ્યારે સ્વગ્રામ લોન્ચ થયું 2019માં, જ્યારે સ્વગ્રામની સિરીઝ લોન્ચ થઈ, ત્યારે હું આ ગ્રુપ જોડે સંકળાયો, અને પછી અમે જોડે સ્વગ્રામની મલ્ટિપલ કમ્યુનિટીઝ કરી ગ્રેટર થોલ એરિયામાં. Yes. અને રિસેન્ટલી ગ્રેટર વિરમગામનો નવો એરિયા અમે એક્સપ્લોર કર્યો. એવું નથી કે આપણે મલ્ટિપલ પ્રોજેક્ટ્સ કરીને, ટર્નઓવર કરીને આપણે બહુ મોટો બિઝનેસ કરી દેવો. દેટ્સ નોટ ધ ગોલ. ગોલ અમારો એ છે કે અમે એવી પ્રોડક્ટ્સ બનાવીએ જે સસ્ટેનેબલ હોય. યસ. સસ્ટેનેબલ એટલે કે આજે આપણે લઈ લીધું તો એને લાંબા સમય સુધી એને મેન્ટેન કરવા પાછળ કે એની અપકીપ રાખવા પાછળ બહુ ખર્ચો ના કરવો પડે. બીજું, એટ ધ વર્થ પ્રાઇસ. યસ. જે માર્કેટમાં ફેર પ્રાઇઝિંગ ચાલતી હોય એ જ પ્રાઇઝિંગ પર આપણે ડીલ કરવાની. બહુ એક્સ્ટ્રાવેગન્ટ પ્રાઇઝિંગ બી નહીં કરવાનું, બહુ કારણ વગરનું ડિસ્કાઉન્ટિંગ બી નહીં કરવાનું. ઇટ શુડ બી અ વર્થ પ્રાઇસ. યસ. અને અલ્ટિમેટલી એથિકલી સારા માણસોને સારી પ્રોપર્ટી અને સારી વેલ્થ ક્રિએટ કરવામાં હેલ્પ કરવાનું. વાહ. આ ગોલ છે આપણો. જોરદાર આન્સર આપ્યો તમે. સવોનના પ્રોજેક્ટ છે એની પાછળ શું ઇન્સ્પાયર કરે છે તમને? સો અમે કમ્યુનિટીઝ બનાવવામાં માનીએ છીએ, પ્રોજેક્ટ્સની.
યસ બહુ મોટો ફરક છે પ્રોજેક્ટ અને કમ્યુનિટી. Community, પ્રોજેક્ટ yes. એટલે તમે પ્રોડક્ટની જ ખાલી વાત કરો છો. કમ્યુનિટી એટલે એ પ્રોડક્ટ વાપરનારા જે કસ્ટમર્સ છે એ કસ્ટમર્સ જ્યારે ભેગા થાય તો એ તમારી કમ્યુનિટી કમ્યુનિટી બને બને. યસ એટલે વી આર અ વેરી કમ્યુનિટી ડ્રિવન ડેવલપર. યસ અમારો બહુ મોટો ફોકસ એવો હોય છે કે કઈ રીતના ક્લાયન્ટ્સ અમારા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરે છે, એમની શું પ્રોફાઇલ છે, એમની શું લાઈફસ્ટાઈલ છે, એમની શું લાઈફ ચોઇસીસ હોય છે, યસ કે જેથી કરીને શું છે કે આપણે લાઇક માઇન્ડેડ લોકોની કમ્યુનિટી બનાવીએ તો બધાને એકબીજાની જોડે કામ કરવું ગમે. યસ વેરી ગુડ આજે એક્ઝામ્પલ તમને આપું, કોઈ બી બે અલગ ક્લાસના લોકો, ક્લાસ એટલે હું એવું નથી કહી રહ્યો કે આપણે કોઈ ફાઇનાન્શિયલથી આપણે કોઈનું મૂલ્યાંકન નથી કરતા, યસ પણ જ્યારે બે અલગ અલગ થોટ સ્કૂલના લોકો એક સોસાયટીમાં રહેતા હોય ને તો એ હંમેશા ખટપટ જ થાય. યસ પણ જ્યારે સિમિલર થોટ સ્કૂલના લોકો એક સોસાયટીમાં રહેતા હોય તો એ સોસાયટી સારી બની રહે. એટલે હંમેશા લાઇક માઇન્ડેડ લોકોને જોડે લઈને એક કમ્યુનિટી સારી બનાવી. આજે અમારા ત્યાં સેવોનાની જ વાત કરું તો ઇફ આઈ એમ નોટ રોંગ 40 ડોક્ટર્સ હશે અરે વાહ કમ્યુનિટીના મેમ્બર્સ. યસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, બિઝનેસ પ્રોફાઇલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, લોયર્સ છે. એટલે આવી પ્રોફાઇલ્સ જ્યારે એક સાથે ભેગી થાય ને તો અમે એવી જોયું છે કે કમ્યુનિટીમાં અંદર નેટવર્કિંગ બી લોકો કરી લે. યસ એ પાર્ટ બહુ મોટો છે. અંદર લોકો બિઝનેસીસ કરે છે, જોડે ટ્રાન્ઝેક્શન્સ કરે છે, એવા રિલેશન્સ બની જાય છે ઘણા Yes, લોકોના કે yes. દે બીકમ અ વેરી ગુડ ફ્રેન્ડ. યસ એટલે આ કમ્યુનિટી ડ્રિવન જ્યારે થોટ પ્રોસેસ હોય ને ત્યારે એ થોટ પ્રોસેસથી જન્મ્યું સેવોના. કારણ કે અત્યાર સુધી સ્વગ્રામની સિરીઝમાં અમે જે થોલ ગ્રેટર ડેવલપમેન્ટ કર્યું, પછી જ્યારે અમે નવો એરિયા એક્સપ્લોર કરતા હતા ગ્રેટર વિરમગામ, તો અમે થીમ બી નવી પકડી. સ્વગ્રામ ગ્રામીણ લાઈફસ્ટાઈલ હતી, મોડર્ન ગ્રામીણ Yes. લાઈફસ્ટાઈલ. આમાં અમે કન્ટ્રી સાઇડ લિવિંગ પકડ્યું. ઓ એટલે થોડું મોડર્ન ટચ મળે, યંગ જનરેશનને લાવાય. હા અને સેવોના ઇઝ સ્પેસિફિકલી ફોર યંગ યંગ જનરેશન. જનરેશન યસ યંગ ઇન્વેસ્ટર્સ, લેટ 20s, અર્લી 30s કે મેક્સિમમ 40 સુધીના જે ઇન્વેસ્ટર્સ છે ને એમના માટે આના જેવી આઈડિયલ પ્રોડક્ટ અમે ક્યાંય નથી જોઈ. એટલે સેવોના પાછળનું મેઇન ડ્રાઇવિંગ પોઈન્ટ વોઝ યંગ ઇન્વેસ્ટર્સ, યંગ ઇન્ડિયા. યસ યસ વેરી ગુડ આન્સર જોરદાર. હાઉ ડુ યુ ડિફાઇન ફ્યુચર લિવિંગ? ફ્યુચર લિવિંગ છે ને નેચરલ છે. યસ હવે સમય સાથે થઈ શું રહ્યું છે, પહેલાં બધા ટેકનોલોજી, અર્બનાઇઝેશન આ બધા તરફ એટ્રેક્ટ થતા હતા. હવે ટાઈમ સાથે શું થવાનું, લોકો પાછા રિવર્સમાં જઈને પાસ્ટમાં જે રીતે જીવતા હતા ને નેચરલ, એ લાઈફસ્ટાઈલ પાછું બધા જઈ રહ્યા છે. હમણાં જો હું તમને ક્લાસિક એક્ઝામ્પલ આપું, એક અમારા ઇન્વેસ્ટર છે, તેઓ યુકેથી છે. 30 વર્ષથી એમનું યુકેમાં સરસ એમનું પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ વેલ સેટ છે. એમણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યું. અહેમદાબાદમાં એમની સેવોના સિવાય કોઈ બીજી એસેટ નથી. શું વાત કરો છો? યુકેમાં જ છે બધી એસેટ, અહેમદાબાદમાં સેવોના સિવાય કોઈ એમની એસેટ નથી. સેવોનામાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કેમ કર્યું ખબર છે કિશોરભાઈ? એમને ખબર છે કે હું 7-8 વર્ષ પછી રિટાયર થવાનો છું. યસ અને રિટાયર થયા પછી મારે પાછા ઇન્ડિયા આવવું છે, અમદાવાદ આવવું છે, ઓરિજિનલી અમદાવાદના. બરોબર છે. મારે પાછા અમદાવાદ આવવું છે અને અમદાવાદ સિટીમાં મારે નથી રહેવું, મારે કુદરતમાં રહેવું છે. કુદરતમાં રહેવું છે. યસ હું મારા જ પ્લોટમાં ખેતી કરીને મારું ઉગાડું, એ જ ખાવાનું અને ત્યાં જ સારું શાંતિવાળું જીવન જીવવાનું. આ તો હું સિનિયર સિટીઝનની વાત કરું છું. હું યંગ લોકોની વાત કરું ને તો લોકોનું એ થોટ પ્રોસેસ આવે છે કે અમે લોકો નાના હતા ત્યારે અમે માટીમાં રમતા, ગમે ત્યાં ગાર્ડનમાં રમતા. જ્યારે આજના છોકરાઓ એ બધી વસ્તુઓ ફોનમાં એક્સપિરિયન્સ કરે છે. એ આપણું બચપન ગયેલું જ છે ને. કરેક્ટ. આપણે માટીમાં માટીમાં પડતા, રમેલા છીએ, yes. વાગતા, રોજ રમતા, હા. લોહી કાઢીને આવતા. રોજ કારણ કે બહાર રમતા. એ હવે અત્યારના બચ્ચાઓને રહ્યું નથી. ખ્યાલ આવે? આઈ સ્ટીલ રિમેમ્બર, હું નાનો હતો કે વાગ્યું હોય ને તો વાગેલા પગે આપણે ઘરે આવી જઈએ ચાલતા. હા 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 અને અત્યારના ટાઈમમાં નાનું કંઈક છોલાયું હોય ને તો એ 3 બેન્ડેડ મારવાની આવે. યસ એટલે આ જે કલ્ચરનો ડિફરન્સ છે ને, એટલે લોકોને બી રિયલાઇઝ થઈ રહ્યું છે કે આપણા છોકરાઓને આપણે એ લાઈફ બતાવવી પડશે. યસ ડેફિનેટલી. અને એના લીધે ઘણા બધા પેરેન્ટ્સ બી નાના છોકરાઓ જેમના છે એ લોકો બી આ પ્રોડક્ટ ચૂઝ કરે છે યસ કે આપણે દૂર જઈએ, નેચરલ લિવિંગ કરીએ. એટલે ફ્યુચર લાઈફ છે ને એ કુદરતની વચ્ચે છે, કોન્ક્રીટની વચ્ચે નહીં. વાહ જોરદાર. સો આનાથી એક એવું કહી શકાય કે જે અત્યારના ફેમિલીઓના જે પ્રોબ્લેમ છે એ બી કદાચ તમે સોલ્વ કરી શકશો.
કે સોલ્વ થઈ રહ્યા છે, જે લોકોને ઇનસાઇટ્સ જે જીવન ધોરણ નથી મળી રહ્યું એ ત્યાં આ વસ્તુ પૂરી થઈ રહી છે. સી એક મેં હમણાં જ રિસેન્ટલી મારા સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂક્યો હતો. અત્યારની તમે સ્ટેન્ડર્ડ પ્રોસેસ જુઓ ને કોઈ બી ઘરની, કોઈ બી એટલે સમજો 90% 95% ઘરની આ જ સ્ટાન્ડર્ડ પ્રોસેસ હોય છે. દિવસ દરમિયાન બધા પોતપોતાના સ્કેડ્યુલમાં હોય, યસ, સાંજે આવે, ડિનર જોડે કરતા હોય તો કરે, પછી બધા પોતપોતાના રૂમમાં, કોઈક ટીવી જોતું હશે, કોઈક મોબાઈલ વાપરતું હશે, સેમ રૂમમાં બી બેઠા હશે ને તો બધા પોતપોતાના મોબાઈલમાં. યસ, અમે એવી જગ્યા શોધીએ છીએ જે હવે મળતી નથી. એ આપણું બદનસીબી છે જ્યાં મોબાઈલનું નેટવર્ક ના આવતું હોય. યસ, કારણ કે આઈડિયલ ફાર્મ હાઉસની લોકેશન તો એ જ કહેવાય જ્યાં મોબાઈલનું નેટવર્ક ના આવતું ના આવતું હોય. યસ, તો તમે થોડા રૂટીન લાઈફથી બહાર નીકળી શકો. એટલે મેં હમણાં જ એક વિડીયો બનાવ્યો હતો કિશોરભાઈ. હું તમને બી એ જ વસ્તુ વિઝ્યુલાઇઝ કરવાનું કહું કે ખાલી તમે એવું વિઝ્યુલાઇઝ કરો ને કે સન્ડેની સવાર છે, તમે મસ્ત બાલ્કનીમાં તમે તમારા વાઈફ હિંચકે બેઠા છો, બહાર ગાર્ડનમાં છોકરાઓ રમે છે, આપણા પેરેન્ટ્સ બી ક્યાંક શાંતિથી સાઈડમાં બેઠા છે, ન્યૂઝપેપર વાંચે છે, ચા પીવે છે, અને કોઈ નોઇઝ નથી, બર્ડ્સનો અવાજ આવે છે. બહુ સુપર પોઈન્ટ છે. એટલે અમે શરૂઆતથી એ જ મહેનત કરીએ છીએ કે આવી જગ્યાઓ બનાવીએ જ્યાં આ વસ્તુ રિયલ થઈ શકે. યસ, અને જ્યારે તમે મોબાઈલ સાઈડમાં મૂકો ને, અત્યારે આપણે વાતચીત કરીએ છીએ, મારું ધ્યાન મોબાઈલમાં હોય તો આપણી વાતચીત ના થાય. યસ, જેટલા બી તમે કીધું ને કે લોકોના ઘરમાં બી જે ઇશ્યુઝ થતા હોય ને એ વાત ના થવાના લીધે થતા હોય છે. યસ, બરોબર છે. જ્યાં વાત થતી હોય ને ત્યાં ઇશ્યુઝ ના થાય, અને જ્યારે મોબાઈલ સાઈડમાં મૂકો ને ત્યાં જ વાત થાય. બરોબર છે. એટલે અમારો એ જ એજન્ડા છે કે તમે મોબાઈલ સાયલેન્ટ કરી દો, એરપ્લેન કરી દો, નેટ બંધ કરી દો, ફોન ડ્રોવરમાં મૂકી દો અને ફેમિલી જોડે આવી સારી જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરો. વાહ. સ્વગ્રામ નામ છે એ શું પ્રેઝન્ટ કરે છે? સ્વગ્રામ છે ને બે ભાગ છે એના, એક સ્વ અને એક ગ્રામ. સ્વ એટલે મારું, પોતાનું. યસ, અને ગ્રામ એટલે ગામ. એટલે મારું ગામ, એટલે સ્વગ્રામ. યસ. અમે અમદાવાદની આસપાસ એક એવી જગ્યા બનાવવા માંગતા હતા કે તમારું ભલે ઓરિજિન ગમે ત્યાંનું હોય, અમદાવાદના છો, બહારના છો, ગમે ત્યાંના છો, પણ તમે એવું કહી શકો કે અમદાવાદની નજીક મારું એક ગામ છે અને એ સ્વગ્રામ છે. વાહ. એ થોટ પરથી સ્વગ્રામ બન્યું, અને એટલે ત્યાંની થીમ બી ગ્રામીણ રાખી છે. તમે એન્ટર થાઓ ને તમને એવું લાગે કે આપણે કોઈક મોડર્ન વિલેજમાં આવી ગયા. એટલે લુક એન્ડ ફીલ તમને રૂરલ, એમ્યુનિટીઝ તમને મોડર્ન. એટલે ગેમિંગ રૂમ છે ને તો ત્યાં PS5 બી છે અને ગિલ્લી દંડા બી છે. શું વાત છે! જોરદાર. બંને વસ્તુ ત્યાં બંને વસ્તુ મળે તમને. વાહ. સવોના જે છે એની પાછળનું કન્સેપ્ટ શું છે? સવોના છે ને એ વર્ડનું મિનિંગ થાય ગ્રાસ કવર્ડ લેન્ડ. એટલે એવી જમીન જેની ઉપર સરસ ગ્રાસ ઉગેલું છે. ઓકે. જે સવાના એક વર્ડ છે, આફ્રિકામાં જે સવાના, કે આમ નજર જાય ત્યાં સુધી ગ્રાસલેન્ડ્સ છે, એટલે ગ્રાસ કવર્ડ લેન્ડ. એટલે આમ નજર જાય ને ત્યાં સુધી તમને ગ્રીનરી સરસ જોવા મળે છે. બરોબર છે. અને એ જોઈને મનને શાંતિ મળે છે. રાઈટ. એ અમે જ્યારે આફ્રિકા ગયા ને તો નેરોબી મસાઈ મારા ગયા હતા, ત્યાં જંગલમાં અમે આ તમે જે કીધું ને ગ્રાસ, એ ત્યાં અમે જોયેલું. અને જ્યાં નજર નાખો ત્યાં સુધી ગ્રાસ જ દેખાતું હતું. એટલે એ ત્યાં આ વસ્તુ ડેફિનેટલી જોવા મળે છે. અને એ જોઈને આંખને ઠંડક મળે છે. યસ, બિલકુલ. આ તો ખાલી તમે પૂછ્યું એટલે કિશોરભાઈ. યસ. સ્વગ્રામની પાછળ છે ને અમે આપણી 5 ઇન્દ્રિયો હોય છે. એ 5 ઇન્દ્રિયને બ્રેક મળે ને. ફાર્મ હાઉસ એટલે શું? તમે ફાર્મ હાઉસ કેમ જાઓ? રિલેક્સ થવા માટે. યસ. સિટી લાઈફથી બ્રેક લેવા માટે. યસ. તો બ્રેક 5 ઇન્દ્રિયને મળવું જોઈએ. ખાલી એવું નહીં કે આપણે ગયા એટલે પાછા આવી ગયા, શનિવાર ગયા ને રવિવારે પાછા આવી ગયા, તો એને બ્રેક ના કહેવાય. બ્રેક 5 ઇન્દ્રિયને મળવો જોઈએ. સોરી ફોર ઇન્ટરપ્ટ. આ તમે બહુ સરસ વાત કરી, કારણ કે લોકો છે ને સમજો ફાર્મ હાઉસ જતા હોય યા તો સેટરડે સન્ડે બહાર જતા હોય, કરેક્ટ, ફ્રેશ થવા માટે જતા હોય, પણ અલ્ટિમેટ જ્યારે ઘરે આવે ને ત્યારે એવું વર્ડ હોય કે થાકી ગયા. ટ્રુ. એટલે તમે આજે 5 ઇન્દ્રિયોની જે વાત કરી છે એ પ્રોપર તમે મિત્રોને વાત કરશો, ગાઈડન્સ આપશો પબ્લિકને, તો પણ એને કંઈક નવું જાણવા મળશે. એબ્સોલ્યુટલી. એટલે હંમેશા શું છે, આપણને અમદાવાદમાં કયો કલર સૌથી વધારે જોવા મળે? ગ્રે. કેમ? કોન્ક્રીટ, સિમેન્ટનો કલર છે. જ્યાં જુઓ ત્યાં તમને ગ્રે ને એના ટોન્સ બધા જોવા મળે. ક્યાંક તમને થોડી ગ્રીનરી જોવા મળે.
હંમેશા ફાર્મ હાઉસની પ્રોજેક્ટમાં છે ને ગ્રે કલર હોવો જ ન જોઈએ. હમ નહીતર ત્યાં જઈને તમને સિટીવાળી જ ફીલ આવી Feel રહી આવી તમારી રહી છે. આંખને. પહેલી ઇન્દ્રિય છે આંખ, હા એટલે તમારી આંખને બ્રેક ક્યારે મળે? જ્યારે તમને એવા કલર જોવા મળે જે ક્યાંય તમને જોવા નથી મળતા. હમ એટલે સેવોના હોય તો ગ્રીન્સ, પછી સ્વગ્રામ હોય તો બ્રાઉન્સ. અમે એવા થીમના કલર્સ પકડીએ છીએ કે આખું ડેવલપમેન્ટ છે ને એ થીમના કલરમાં જ હોય, એટલે તમને ક્યાંય ગ્રે કલર ના દેખાય. હમ તમારી આંખને બ્રેક મળે. બીજી ઇન્દ્રિય આવે સ્મેલ. સ્મેલ યસ. જ્યારે સિટીમાં છીએ ને તો આપણે ગમે તેવું એર પ્યુરિફાયર લગાવીએ, ગમે તેવું કરીએ, પેટ્રોલનો ધુમાડો. એ ચોખ્ખી હવા નામની હોય છે. જ્યારે તમે ગ્રેટર થોડ આવો કે ગ્રેટર વિરમગામ આવો, કિશોરભાઈ, અમદાવાદનું AQI શું છે? વધારે હાઈ છે અહીંયા. 150 પોણા 200 હા, ની high છે, આસપાસનો high છે. એવરેજ Yes, AQI yes, ચાલે yes. છે. ગ્રેટર થોડ ને ગ્રેટર વિરમગામનું AQI 8 છે. એટલે એકદમ પ્યોર હવા આપણને ત્યાં એકદમ ઓક્સિજન ક્લીન એર. ક્લીન એર મળે. અને yes. આ બી 8 ક્યારે? જ્યારે અમારું સિવિલનું ડેવલપમેન્ટનું કામ ત્યાં ચાલે છે. હવે એ ડેવલપમેન્ટ ના ચાલતું હોય તો એટલું બી નહીં હોય. એકદમ પ્યોર. એટલે એકદમ પ્યોર હવા, એટલે hવા તમારા મળે. નાકને બ્રેક મળે છે. ત્રીજી ઇન્દ્રિય આવે ટચ. હમ તો અહીંયા તમને બધે પેલી સરસ લેવલ કરેલી, પેન્ટ કરેલી, 2 હાથ કલર વાગેલી સ્મૂથ વોલ મળે. અમે ક્યાંય સ્મૂથ વોલ રાખતા જ નથી, બધે ટેક્સચર્સ. સ્ટ્રક્ચર છે yes. એટલે ક્યાંય બી તમે ટચ કરો તો તમને ટેક્સચર્ડ ફીલ જ આવે, તમને ક્યાંય પેલું સ્મૂથનેસ ના મળે. બરોબર છે. પછી આવે યર્સ. અહીંયા તમે ક્યાંય બી બહાર જશો એટલે ગાડીનો અવાજ, બોલવાનો અવાજ, ગાડીઓના રિંગ horn. વાગવાનો અવાજ, આ 3 અવાજ જ સ્ટાન્ડર્ડ અમદાવાદમાં સંભળાય છે. અને ક્યાંક 4 રસ્તે હો તો પોલીસની સીટીનો અવાજ. આટલા અવાજ સંભળાય છે. જ્યારે ત્યાં જાઓ ને તો નો નોઇઝ. યસ. ત્યાં આગળ અવાજ તમને સંભળાશે બર્ડ્સનો. બર્ડનો અવાજ યસ. એટલે કાનને બ્રેક મળી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ટેસ્ટ. ટેસ્ટ. એટલે હંમેશા અમારો ઇન્ક્લિનેશન એ હોય છે, સ્વગ્રામ હોય તો ત્યાં ફ્રેશ કુકડ, હાથથી બનાવેલું, પેલું કોઈ કોમર્શિયલ કિચન જેવું તમને ટેસ્ટ ના આવે. ફ્રેશલી કુકડ, લોકલી સોર્સ્ડ ખાવાનું અમે તમને બનાવીને ખવડાવીએ, ત્યાંની ટીમ તમને ખવડાવે. એ જ અમારું ઇન્ક્લિનેશન હોય છે. એટલે તમને ખાધા પછી બી તમે ઘણી જગ્યાએ તમે જાઓ ને, તમે ગમે તેટલું ખાઈ લો ને તમને ભારે ના લાગે. હા. કેમ? ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ ક્વોલિટી. યસ. એટલે પાંચમી એ વસ્તુ છે. એટલે ફૂડ બી અમે જે કેફેટેરિયા હોય ને એમાં બી દેર આર સેટ ક્રાઇટેરિયાસ. એટલે અત્યારે જે લોકો ઓર્ગેનિક પાછળ જે ભાગી રહ્યા છે, Absolutely. એ જ વસ્તુ આપણે ત્યાં પૂરી કરીએ છીએ. 100%. એટલે આ પાંચેય ઇન્દ્રિયને બ્રેક મળ્યો ને ત્યારે એકચ્યુઅલી તમને બ્રેક મળ્યો કે યસ. સવોના પ્રોજેક્ટ બીજાથી અલગ કેમ છે? ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ફાર્મ હાઉસના છે, પણ જે મેઇન આપણો જે પ્રોજેક્ટ છે એ લોકોથી કેમ અલગ છે સવોના બીજા બધા પ્રોજેક્ટોથી? સો અત્યાર સુધી અમદાવાદમાં સ્ટાન્ડર્ડ પ્લોટિંગ ડેવલપમેન્ટની પ્રોસેસ SOP જેવું હતું. પ્લોટ્સ પાડી દેવાના, 15-20 ફૂટના રોડ મૂકી દેવાના, 2 કોમન પ્લોટ મૂકી દેવાના, એકમાં ક્લબ હાઉસ, એકમાં ઇવેન્ટ માટેની મોટું ગાર્ડન, અને આ રીતનું પ્લોટિંગની સોસાયટી બનતી. આ SOP હતી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્લોટિંગ ડેવલપમેન્ટની. કોઈ રોકેટ સાયન્સ નહીં. આમાં અમે શું કર્યું? અમે કન્સેપ્ટ થોડો રીડિફાઇન કર્યો. યસ. તો અમદાવાદમાં આ કોન્સેપ્ટ અમે એવો લાયા કે પ્લોટિંગ ડેવલપમેન્ટ તો ખરું છે, એટલે તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે તમારે ફાર્મ પ્લોટ લેવો હોય તમે લઈ શકો. 500 થી 1000 વારના પ્લોટ્સ યુ કેન ઇન્વેસ્ટ. એની સાથે સાથે એક બ્રાન્ડેડ ક્લબ અને એક બ્રાન્ડેડ રિઝોર્ટ, યસ. એ પ્રોજેક્ટની એડજેસન્ટ, એ બી આપણી જ ઓનરશિપમાં, પણ થર્ડ પાર્ટી એક પ્રીમિયમ 5 સ્ટાર કેટેગરીની રિઝોર્ટ બ્રાન્ડ ઓપરેટ કરતી હોય એવી બ્રાન્ડને આપણે આપવાનું. ઓકે. અને દરેક મેમ્બરને એ પ્રોપર્ટીનો એક્સેસ હોય. અરે વાહ. તમને અમે બાય ડિફોલ્ટ દરેક પ્લોટ જોડે ક્લબ જે બનાવીએ છીએ, પ્રીમિયમ ક્લબ, એ ક્લબની સાહેબ 70,000 ફૂટની ક્લબ છે. ઓહ, મતલબ 5 સ્ટાર ક્લબ જ થઈ આ. એ ક્લબની મેમ્બરશિપ તમારા આખા ફેમિલીને પ્લોટ જોડે ફ્રી છે. ઓકે. એટલે તમારે ક્યાંય કોઈ એમ્યુનિટી માટે કંઈ જ ખૂટે નહીં ખૂટે તમને નહીં, yes. બેઝિકલી વીકેન્ડમાં. બીજું, તમે કન્સ્ટ્રક્શન નથી કરાવ્યું પણ રાત રોકાવું છે તો રિઝોર્ટ છે. યસ. રિઝોર્ટમાં તમે રૂમ બુક કરાવીને રહી શકો. રિઝોર્ટમાં કેટલી રૂમો આપણે ત્યાં પ્લાન સો અમદાવાદનું બિગેસ્ટ રિઝોર્ટ છે. ઓકે. ક્લબ 70,000 ફૂટની હતી, રિઝોર્ટ 70,000 વારનો છે. અને અમદાવાદનો મોટામાં મોટો રિઝોર્ટ છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં 100 વિલાઝનો એક બી રિઝોર્ટ નથી. ઓહ સુપર.
આમાં 100 ગ્રાઉન્ડ ફ્લોર વિલાસ છે, બધા 700 સ્ક્વેર ફીટ બિલ્ટઅપના, નેટ બિલ્ટઅપ, એટલે 1 BHK જ ગણાય. એટલે સૌના અધર્સ બીજા પ્રોજેક્ટો કરતાં કંઈક અલગ છે અને અલગ કંઈક કન્સેપ્ટ લઈને આવ્યા છીએ આપણે. એબ્સોલ્યુટલી. અને બીજું, ક્યાંય તમને બંધિયાર ના લાગે. રોડ્સ, નાનામાં નાના રોડ 30 ફૂટના, ઓહ વેરી અને એ બી હાર્ડલી 10% રોડ્સ જ 30 ફૂટના છે. બાકી નાનામાં નાના રોડ 40 ફૂટના અને મેઇન રોડ 60 ફૂટનો. એટલે વિશાળ એકદમ સારી એકદમ સ્પેશિયસ. અને આ ક્લબ અને રિઝોર્ટ સિવાય એની ઉપરાંત 20 કોમન પ્લોટ. દરેક કોમ્યુનિટીને અલગ અલગ જગ્યાએથી કંઈક દૂર જવાની જરૂર ના પડે. એબ્સોલ્યુટલી. એટલે દરેકે દરેક વસ્તુ વેલ થોટ ઓફ, લોકેશન પ્રમાણે, એમ્યુનિટીઝ પ્રમાણે, અને આ બધું પાછું સસ્ટેનેબલ. ઓકે. એટલે મેમ્બર્સ જેમણે બી પ્લોટ ઇન્વેસ્ટ કર્યા છે એમણે મેન્ટેનન્સ ડિપોઝિટ આપ્યા પછી એક સારા એવા પીરિયડ સુધી કોઈ રનિંગ મેન્ટેનન્સ બી ચૂકવવાનું નથી. એટલે કંઈક અલગ બીજા પ્રોજેક્ટોથી અલગ આપણે આમાં છીએ. એબ્સોલ્યુટલી. બહુ જોરદાર. સવોનાનું આ લોકેશન આપણે કેમ ચોઈસ કર્યું અને ગ્રેટર વિરમગામ કેમ? સો આ સવાલ મને ઘણી બધી વખત આવે છે કિશોરભાઈ, બટ ગ્રેટર વિરમગામ ફર્સ્ટ નવો એરિયા છે. યસ. ઇન્વેસ્ટર્સ માટે હંમેશા સાચો ટાઈમ એ હોય કે જ્યારે નવા એરિયામાં પ્રોજેક્ટ મૂક્યો હોય, કારણ કે એમને એન્ટ્રી વહેલી મળે અને મેક્સિમમ અપ્રિસિએશન લેવાનો ચાન્સ મળે. યસ. આ તો પોઈન્ટ 1 થઈ ગયો. હવે સવાલ એ આવે કે અપ્રિસિએશન્સ આવશે કેમ? તો પહેલું તો આપણી જે લોકેશન છે એ અહીંયાથી તમે નીકળો, સપોઝ અમદાવાદથી તમે નીકળો તો સાણંદ વિરમગામનો જે 6 લેન હાઈવે છે એની ઉપર તમારે ટ્રાવેલ કરવાનું. વિરમગામ પહેલાં હાંસલપુરથી તમારે લેફ્ટ લેવાનું, એટલે વિરમગામ નલ સરોવર જે હાઈવે છે જે હવે 4 લેન થઈ રહ્યો છે, એ 4 લેન હાઈવે ટચ આપણી કમ્યુનિટી છે. બરોબર છે. એટલે થ્રુ એન્ડ થ્રુ તમે શાંતિપુરા સર્કલથી નીકળો ને એટલે એક લેફ્ટ પર આપણો પ્રોજેક્ટ આવે છે. બરોબર છે. બધા મેઇન રોડ હાઈવે કનેક્ટિવિટી. હવે કેમ ગ્રેટર વિરમગામ? ઇન્વેસ્ટર તરીકે તમારે એન્ટ્રી લેવી હોય તો સચાણા સુધીનો એરિયા તો તમારા માટે હવે બાદ થઈ ગયો, કારણ કે જ્યાં એ એરિયામાં ઓડા આવી ગયું એટલે ડેવલપમેન્ટ સ્ટાર્ટ થઈ ગયું. યસ. પ્રાઇઝીસ ઓલરેડી અપ્રિશિએટ થવા લાગ્યા છે. તમારે આગળ જવું પડશે. અને સચાણા પછી ધ નેક્સ્ટ પ્રીમિયમ રેઝિડેન્શિયલ બેલ્ટ ઇઝ બિટવીન વિરમગામ એન્ડ નલ સરોવર, જે એરિયાને અમે નામ આપ્યું ગ્રેટર વિરમગામ. ગ્રેટર વિરમગામ, વેરી ગુડ. હવે સાણંદથી વિરમગામની વચ્ચે બધો પ્રીમિયમ ઇન્ડસ્ટ્રીયલ બ્રાન્ડેડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેમાં સુઝુકીનો પ્લાન્ટ આવી ગયો, ટાટાનો પ્લાન્ટ આવી ગયો, આ કેન્સ સેમિકન્ડક્ટર, માઇક્રોન સેમિકન્ડક્ટર, ટોરેન્ટ, ટ્રોયકા, અદાણીનો કન્ટેનર ડીપો, આ બધી વસ્તુઓ વચ્ચે આવી ગઈ. એટલે કનેક્ટિવિટી એ સરસ છે. યસ. બીજું, વિરમગામ નલ સરોવર હાઈવે પર તમે નલ સરોવર જે હવે જશો તો નલ સરોવરને રામસર સાઇટ ડિક્લેર કરવામાં આવી ગઈ 2012માં. બરોબર છે. અત્યારે એનું કન્ઝર્વેશન ચાલુ છે ને ગયા વર્ષે સાહેબ 6.5 લાખ બર્ડ્સ આવ્યા છે. ઓહ વેરી ગુડ. નલ સરોવરમાં. એટલે આવનારા સમયમાં જ્યારે નલ સરોવર ગવર્મેન્ટ ઓપન કરે ત્યારે ઇટ વિલ બીકમ અ મેજર ટુરિઝમ સ્પોટ. ઓહ વેરી ગુડ. અને નલ સરોવરથી માત્ર 10 મિનિટના ડિસ્ટન્સ ઉપર દુર્ગા માતાનું ટેમ્પલ બની રહ્યું છે, જે કદાચ તમને ન્યૂઝમાં અમદાવાદ મિરરમાં બધે ઘણી જગ્યાએ આવ્યું હતું, જે વર્લ્ડનું મોટામાં મોટું દુર્ગા માતાનું ટેમ્પલ છે અને લાયનના શેપમાં છે આખું ટેમ્પલ. એક સિંહ બેઠો હોય એ શેપમાં આખું મંદિર બની રહ્યું છે. એને નલ સરોવરથી માત્ર 10 મિનિટની ડ્રાઈવ પર છે. એટલે આ પટ્ટો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પ્લસ ટુરિઝમ ડેવલપમેન્ટનું હાઇબ્રિડ ગ્રોથ આપે છે. વેરી ગુડ. અને જ્યારે હાઇબ્રિડ ગ્રોથ હોય ને તો હંમેશા તમારા ઇન્વેસ્ટમેન્ટની ઉપર સારું રિટર્ન આવે. યસ. એટલે અમે ગ્રેટર વિરમગામનો પર્ટિક્યુલર આ પટ્ટો સિલેક્ટ કર્યો. આ પટ્ટો હવે ખૂબ પ્રગતિના પંથે જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. 100%. કેમ કે હું છે ને બચપનથી વિરમગામ ટ્રાવેલ કરું છું. મારા મામાનું ગામ વિરમગામ. ઓકે. એટલે વિરમગામ મારું બચપનથી ત્યાં આવવા જવાનું, અને હજુ પણ વર્ષમાં એકાદી વખત અમે વિરમગામ જતા હોઈએ છીએ, એ સ્પેશિયલી જૂની યાદો તાજી કરવા માટે. 100%. એટલે એ પોકેટ જે પહેલાંનું જોતા હતા ને અત્યારનું જોઈએ છે તો એ પ્રમાણે ખૂબ ડેવલપ થવા જઈ રહ્યું છે. અને નવા ખાસા બીજા બી પ્રોજેક્ટો આવી રહ્યા છે અને આપણે બી ત્યાં ડેવલપ કરી રહ્યા છીએ, પણ કન્સેપ્ટ આપણો ખૂબ અલગ છે અને ખૂબ સારો છે. સો ધ્રુવભાઈ, આપણે જે ટેમ્પલ વિશે વાત કરી ને તો મને એવું લાગે છે મેં બી આ ટેમ્પલ વિશે ઘણું સાંભળ્યું છે. સેવનનાથી બિલકુલ નજીક છે અને જે
દેશ વિદેશથી કદાચ બહારથી બી લોકો જે આવે છે એમના માટે બી બેનિફિટ રહેશે, કેમ કે ટ્રાવેલિંગ ખૂબ નજીક રહે છે ત્યાંથી. અને આપણે તમે જે રીતે વાત કરી કે 5 સ્ટાર રિઝોર્ટ લાવી રહ્યા છીએ, ક્લબ લાવી રહ્યા છીએ, તો એનો પણ એક બેનિફિટ આ લોકો લઈ શકે છે. 100%. અને એ જ કારણથી આપણને એવો સવાલ આવતો હોય કે કેમ કોઈ બ્રાન્ડ આ રોડ ઉપર આવશે. યસ. જ્યારે આપણે કોઈ બ્રાન્ડેડ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ તો હવે વાત ચાલે જ છે, તો હું તમને એવી કહી દઉં કે વી હેવ ટાઈડ અપ વિથ ધ ફોન. ઓ વેરી ગુડ. અને આપણો જે રિઝોર્ટ છે ઇટ વિલ બી નોન એઝ સેન્ચુરિયા ધ ફોન. ઓકે. હવે કેમ આ બ્રાન્ડ આ રોડ ઉપર આવી, અને ખાલી એ સિવાય એક બે બીજી બ્રાન્ડ્સ બી એ જ રોડ ઉપર આવી રહી છે. એ આવી એટલે રહી છે કે એ રિઝોર્ટ્સ બે ટાર્ગેટ સેક્ટર્સને એડ્રેસ કરી શકશે, કવર કરી રહ્યા છે. એક સેક્ટર છે આ ટેમ્પલ અને નલ સરોવરના ટુરિઝમને. કારણ કે જ્યારે આવા સેન્ટર્સ હોય તો આપણે જોયું જ છે પાસ્ટમાં કે આવા સેન્ટર્સ કઈ રીતનું ક્રાઉડ અટ્રેક્ટ કરતા હોય છે. એટલે એ બધું ક્રાઉડને કવર કરી શકે આ બ્રાન્ડેડ રિઝોર્ટ્સ. રિસન્ટલી અમે લોકો નળ સરોવર ટ્રાવેલ કર્યું હતું થોડા દિવસ પહેલાં, અને આ વખતે જે ડેવલપમેન્ટ જોયું નળ સરોવરનું, જે અંદર લેકમાં જવા માટે બી પ્રોપર ત્યાં વ્યવસ્થા થઈ ગઈ છે, એનો ગેટ એક સુંદર બનાવ્યો છે. આ વસ્તુ 5-7 વર્ષ પહેલાં નહોતી, પણ અત્યારે જે રીતે ડેવલપ થઈ છે તો મને એવું લાગે છે કે હવે ટુરિઝમ પણ વધશે, કારણ કે લોકોને ત્યાં એક ફેસિલિટીઝ નવી મળી રહી છે, તો લોકો પસંદ કરશે કે ભાઈ નળ સરોવર વિઝિટ કરવી જોઈએ. હા 100%. તમે હમણાં કીધું તમે આફ્રિકા ગયા હતા. યસ. તો આફ્રિકામાં મસાઈ મારા કેમ ગયા? સાંભળ્યું હતું. હા. ત્યાં શું છે જોવા જેવું? વાઇલ્ડ લાઈફ છે. યસ, 100%. હવે તમે સમજો, તમે ઇન્ડિયાથી આફ્રિકા વાઇલ્ડ લાઈફ જોવા માટે મસાઈ મારા ગયા. હવે આવી જ આફ્રિકન્સ કે બીજી કોઈ બી દેશના લોકો માટે એક જગ્યાએ લાખોની સંખ્યામાં બર્ડ્સ, અલગ અલગ કન્ટ્રીઝથી આવેલા બર્ડ્સ જોવા મળે તો શું એ લોકો અહીંયા નહીં આવે? આવશે 100%. અને એટ ધ સેમ ટાઈમ 2030માં કોમનવેલ્થ, કદાચ 2036ની ઓલિમ્પિક્સ, એ પછી જ્યારે અમદાવાદનું નામ માર્કેટમાં ફરશે, દુનિયામાં ફરશે, તો આ બધી જગ્યાઓ લાઇમલાઇટમાં આવશે. યસ. અને ખાલી ઇન્ડિયા માટે નહીં, દુનિયા માટે લાઇમલાઇટમાં આવશે. યસ ડેફિનેટલી. અને ધીસ વિલ અટ્રેક્ટ ઇન્ટરનેશનલ ક્રાઉડ્સ. યસ ડેફિનેટલી. તો આ મને એવું લાગે છે કે આ જે લેન્ડમાર્ક જે છે ટેમ્પલ, એના હિસાબે ઘણો બધો બેનિફિટ મળી શકે છે. એબ્સોલ્યુટલી. એટલે એપ્રિસિએશન પણ જે છે લોકોને આનું, જે ઘણા ક્લાયન્ટો પૂછતા હોય છે કે સવોરના જે છે એનું એપ્રિસિએશન શું દેખાઈ રહ્યું છે, તો એના વિશે તમે શું કહેવા માગશો? એટલું બધું ગ્રોથ છે ને કે છેડો નથી દેખાતો. અચ્છા. તમે કીધું ને કે શું દેખાઈ રહ્યું છે, એટલો સરસ ગ્રોથનો પ્રોસ્પેક્ટ છે ને કે ગ્રાફનો છેડો દેખાતો નથી. બટ યસ, જોક્સ અપાર્ટ, હંમેશા રિયલ એસ્ટેટનો નિયમ એવું કહે છે કે જ્યાં આગળ લોકોનું ધ્યાન છે ને એ એરિયા ગ્રો થાય છે. યસ. ઘણા બધા એરિયાઝ જેમ કે સિંધુ ભવન છે, તો ઘણા વર્ષો પહેલાં, લેટેસ્ટ એક 10 દશક જવા દઈએ, ડેકેડ જવા દઈએ, એની પહેલાં શું હતું? કશું જ નહોતું. સો એ બધી જગ્યા, થલતેજમાં અમે જ્યારે રહેવા આવ્યા ત્યારે થલતેજમાં અમૂલનું દૂધ નહોતું આવતું. હા. એટલે સમય સાથે દરેક એરિયા ગ્રો થયો છે. અને કેમ ગ્રો થયો છે? કારણ કે લોકોનું ધ્યાન એ એરિયા પર પડ્યું છે. યસ. એટલે ઇટ ઇઝ વેરી ક્લિયર કે અત્યારે અમારો પ્રોજેક્ટ પ્રી લોન્ચમાં છે. અત્યારે જે માણસ એન્ટર થશે ને એને એસેટ વેલ્યુમાં ગ્રોથ તો 100% જોવા મળવાની છે. વેરી ગુડ, સુપર પોઈન્ટ. આવનારા 10 વર્ષ આપને અને આપની કંપની માટે શું દેખાઈ રહ્યા છે? સો અમે એઝ અ ગ્રુપ અમે વન એટ અ ટાઈમ કરવાવાળા છીએ. બહુ શાંતિથી સારું વન એટ અ ટાઈમ, વન પ્રોજેક્ટ એટ અ ટાઈમ કામ કરવાનું, અને એમાં પેલું કહેવાય ને, જીવ રેડી દેવાનું. યસ. એવી કમ્યુનિટીઝ અમે બનાવવામાં માનીએ છીએ. પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને જ કામ કરવાનું. એટલે આવનારા 10 વર્ષ અમે આવી જ સારી કમ્યુનિટીઝ બનાવતા રહીશું. અને અમદાવાદના પર્સપેક્ટિવથી કહું, આવનારા 10 વર્ષ તો તમે હિસ્ટ્રી જોશો ને અમદાવાદની, તો અમદાવાદ વેસ્ટમાં ગ્રો કર્યું છે. યસ. અને આ હું કોન્ફિડન્ટલી એટલે કહું છું, કોઈ બી સિટીનું સેન્ટર છે ને એની જનરલ પોસ્ટ ઓફિસ ગણાય, જીપીઓ. યસ. જીપીઓ આપણી છે રિલીફ રોડ. બરોબર છે. રિલીફ રોડ જે તે સમયે અમદાવાદનું સેન્ટર ગણાતું. ત્યાંથી અત્યારની તારીખમાં તમે ગૂગલ મેપ્સ કે ગૂગલ અર્થ ખોલીને બી મેજર કરશો ને તો ઈસ્ટમાં અમદાવાદ 12-13 કિલોમીટર ગયું છે.
વેસ્ટમાં 30 કિલોમીટર આવ્યું છે. યસ, આમ બી કહેવાય છે ને કે કન્ટ્રી, વર્લ્ડના કોઈ કન્ટ્રી જુઓ તો વેસ્ટ કન્ટ્રી વધારે પાવરફુલ છે. 100%. એટલે એને વાસ્તુ ગણો કે દુનિયાની પેલી કહેવાય ને રીત ગણો, રીત ગણો. યસ, વેસ્ટ હંમેશા ફળ્યું છે કોઈ બી સિટીને. મેં 3-4 સિટીઝ ઇન્ડિયાના મેજર સિટીઝ જોયા હતા. જેટલી સિટીઝ પાસે વેસ્ટમાં ગ્રો કરવાની જગ્યા છે ને વેસ્ટમાં જ ગ્રો થયા છે. હવે અમદાવાદ વેસ્ટમાં તમે આવો ને એટલે વેસ્ટમાં અઢળક ગ્રોથ છે. અને આગળ જતાં થવાનું શું છે, અમદાવાદ સાહેબ, અમદાવાદ એટલે કેટલું, એક સિટી ગણાય ને? એકચ્યુઅલી અમદાવાદ 4 સિટી છે. અચ્છા. અમદાવાદ પોતે, એવા ન્યૂઝ અત્યારે સાંભળવામાં આવી રહ્યા છે કે અમદાવાદ ઓડા અને ગુડા એને મર્જર કરવાની ગણતરીમાં છે. એટલે ટૂંક સમયમાં ગાંધીનગર બી અમદાવાદનો એક ભાગ આપણે કહી શકીએ. યસ. સો અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી, ગિફ્ટ સિટી. યસ, જે એક અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર ઓલરેડી એનું એક સ્ટેજ પર કામ પહોંચી ગયું છે. યસ. અને 4th ઇઝ ધોલેરા. ધોલેરા, હા. જે અત્યારે અંડર ડેવલપમેન્ટ છે, પણ ઓવર અ પીરિયડ ઓફ 10, 15, 20 યર્સ જ્યારે એનું કામ બી એક સ્ટેજ પર પહોંચશે તો એ ચોથું ગ્રોથ કોન્ટ્રીબ્યુટર થશે. એટલે એકચ્યુઅલી અમદાવાદની ગ્રોથ સ્ટોરીમાં છે ને 4 પ્લેયર્સ છે, અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ અને ધોલેરા. ધોલેરા. યસ. એટલે 4 સિટીઝનું જે ગ્રોથ એક જગ્યાએ જે સેન્ટ્રલાઇઝ થશે ને, એટલે અમદાવાદ પાસે કોઈ સીલિંગ નથી. અમદાવાદ પાસે એટલા પોટેન્શિયલ છે કે એ ગ્રો અઢળક કરી શકે. મેટ્રો સિટી બની ગયું, ઇન્ડસ્ટ્રીઝ પ્રીમિયમ આવી રહી છે, બધી ઇન્ટરનેશનલ સ્કેલની બ્રાન્ડ્સ અમદાવાદમાં એન્ટ્રી લઈ રહી છે, કોમનવેલ્થ આવી રહ્યું છે. દરેક લોકો માટે ઓપોર્ચ્યુનિટી છે. અમદાવાદ હેઝ સમથિંગ ફોર એવરીવન. સવાનામાં અપ્રિશિએશન માટેની તો બહુ સરસ વાત કરી આપે. એક્ઝિટ પોલિસી શું છે? એક્ઝિટ કેવું છે ખબર છે કિશોરભાઈ? રિયલ એસ્ટેટમાં બહુ મોટો મિથ છે કે એક્ઝિટ લેવી ડિફિકલ્ટ હોય છે. એક્ઝિટ લેવી ઇઝી છે જો તમારી એન્ટ્રી તમે વિચારીને રિસર્ચ કરીને લીધી હોય. એક્ઝામ્પલ આપો, તમે આ ઇન્ડસ્ટ્રીમાં છો, અમદાવાદની ઘણી બધી સોસાયટીઝના નામ તમને ખ્યાલ હશે જ્યાં આગળ લોકોને યુનિટ ખરીદવા છે પણ અંદર જે લોકો રહે છે એ લોકોને વેચવા નથી. યસ, ડિમાન્ડેડ વસ્તુ છે. એ કેમ એવું છે તમારા હિસાબે? કેમ એવું છે? એક સારી કોમ્યુનિટી બનેલી છે, બ્રાન્ડ છે બિલ્ડરની, બિલ્ડરના ઇમોશન્સ અંદર લાગેલા છે, એટલે જે પ્રોડક્ટ બની છે ને એ એક એવા લેવલે બની છે કે લોકોને ત્યાંથી છોડવું નથી. કરેક્ટ. અને જેને છોડવું હોય એણે કેટલી સ્ટ્રગલ કરવી પડે છે વેચવા? એમાં કોઈ લેન્ડમાર્ક નથી, રાઈટ? પ્રોડક્ટની ક્વોલિટી નથી, એટલે સ્ટ્રગલ કરવી પડે છે. હવે ઇટ અલ્ટિમેટલી તમારી પ્રોડક્ટ કઈ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. યસ. તમે ક્યાં ઇન્વેસ્ટ કર્યું છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. તમે આવી સોસાયટીઝમાં, આવી કમ્યુનિટીઝમાં ઇન્વેસ્ટ કરો તો પછી જ્યારે તમારે એક્ઝિટ લેવું હોય ને 3 જણા ખરીદવા માટે વેઇટ કરતા હશે. બરોબર છે. અને જ્યારે તમે કોઈ બી XYZ એવી જગ્યાએ લો જ્યાં તમારી એન્ટ્રી સ્ટ્રેટેજિક નથી, રિસર્ચવાળી નથી, તો એક્ઝિટ કરતી વખતે માણસો શોધવા જવા પડશે. મને એવું લાગે છે કે જે દિવસે આ પ્રોજેક્ટ રેડી થશે ને એ દિવસે આપણું ઇટસેલ્ફ લેન્ડમાર્ક હશે. 100%. સાહેબ તમને કહું, અમે EOI સ્ટેજ આપણો જ્યારે હતો ઇન ધ સ્ટાર્ટ ઓફ ધીસ યર, ત્યારે ભગવાનની દયાથી આપણને EOIમાં નહીવત કેન્સલેશન્સ આવ્યા. એમાંથી ઘણા બધા મેમ્બર્સ સાહેબ જેમણે કેન્સલ કરાવ્યા ને એ હાલની તારીખમાં પાછા આવીને પરચેસ કરી રહ્યા છે. કારણ કે કામ જોવે લોકો આગળનું. કારણ કે એમને એક વસ્તુ, હવે જ્યારે આપણી વસ્તુ રિફાઇન થઈ એટલે એમને વસ્તુ ખબર પડી કે અરે બાપરે, આપણે આ પ્રોડક્ટ હતી, એટલે હવે એ લોકો આવી રહ્યા છે ને અત્યારના ભાવે પરચેસ કરી રહ્યા છે. બરોબર છે. કારણ કે કેવું છે, જે સ્માર્ટ ઇન્વેસ્ટર છે ને એમને ખબર પડી ગઈ છે કે મારી કમ્યુનિટી છે એટલે હું નથી કહી રહ્યો, પણ માર્કેટના સેન્ટિમેન્ટ એવું કહી રહ્યા છે કે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ જે છે એમને ખ્યાલ આવી ગયો છે કે સેવોના શું બનવા જઈ રહ્યું છે. યસ. હા, જે અમારા પણ 3 કસ્ટમરોએ જે લીધું છે એ લોકો પ્રોજેક્ટ જોવા જ નથી ગયા. એ લોકોએ ઓનલી
ભગીરથ સંવર્ધનાના નામથી જ લીધું છે. એટલે એક્ઝિટ પોલિસી તમે જે કીધું એ બહુ સારી વાત કરી કે જેમાં લેન્ડમાર્ક જે બનવા જઈ રહ્યું હોય એમાં એક્ઝિટ પોલિસીની જરૂર જ ના હોય. તમે આટલું કહો ને કે અમદાવાદના મોટામાં મોટા રિઝોર્ટની બાજુમાં મારો પ્લોટ છે, એટલે પતી ગયું. એ ત્યાં તમારે બીજું કોઈ એડ્રેસ આપવાની જરૂર જ નથી. અને એ લેન્ડમાર્ક જે બને ત્યાં પછી તમારે એ તમે પોતે જ પહેલાં તો એક્ઝિટ ના કરો. True. અને એ એક્ઝિટ કરવી પણ હોય તો જે સારી સોસાયટીઓમાં તો જોયું છે તો એ ઇન્ટરનલ જ ડીલ ક્લોઝ થઈ જતી હોય છે. સાહેબ 100%. ગ્રેટર થોલની મારી કમ્યુનિટીમાં અત્યાર સુધી 2 રીસેલ આવ્યા છે. 2 જ મેમ્બરે રીસેલ કર્યા ફક્ત 2. ફક્ત 2. એમાંથી લાંબામાં લાંબો સમય કોઈ મેમ્બરને લાગ્યો હોય ને રીસેલ કરતા તો એ 16-17 દિવસ હતા. સો 100 ગ્રામ સિરીઝ જે બનાવી એમાં પાસ્ટનો તમારો જે એક્સપિરિયન્સ છે એ કેવો રહ્યો, અત્યારે શું ફીલ કરી રહ્યા છો અને ફ્યુચરમાં આને કઈ તરફ આપણે આગળ લઈ જવા માગીએ છીએ એ થોડું શેર કરશો તમે. તમે જેટલું કરતા જાઓ ને એટલું શીખતા જાઓ. સ્વગ્રામ અમે જ્યારે ફેઝ 1 સંસ્કૃતિ મૂક્યો તો એ બનાવવાથી અમે 2 વસ્તુ શીખ્યા જે અમે ફેઝ 2 સુરભીમાં ઇમ્પ્લિમેન્ટ કરી. એનાથી શીખીને ફેઝ 3 સત્વજીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી, સંપદામાં ઇમ્પ્લિમેન્ટ કરી, સ્વતંત્રમાં ઇમ્પ્લિમેન્ટ કરી, સ્વદેશમાં ઇમ્પ્લિમેન્ટ કરી. એમ કરતાં કરતાં શીખતા ગયા. યસ. સમય સાથે ટેકનોલોજી બી સુધરતી જાય, દરેક વસ્તુની નવી ઓપ્શન્સ આવે, ઇમ્પ્રૂવડ મોડલ્સ આવે, પ્રોડક્ટિવિટી વધતી જાય મશીન્સની, એટલે નવી ટેકનોલોજીસ વાપરતા ગયા. એટલે સમય સાથે અમે એક સારી પ્રોડક્ટ સ્પીડમાં અને ક્વોલિટી જાળવીને બનાવી એ શીખ્યા. વેરી ગુડ. તમે બહુ સરસ વર્ડ યુઝ કર્યો ધ્રુવભાઈ, સ્પીડ. યસ. કોઈ પણ ઇન્વેસ્ટર્સ આજે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને તો એને પ્રોડક્ટ કેટલી વહેલી મળે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે આજે બુકિંગ કર્યા પછી ઘણા પ્રોજેક્ટો લંબાઈ જતા હોય છે કોઈ પણ કારણોસર. સો એ ત્યારે શું થાય કે રિટર્નનો જે રેશિયો છે એ ઘટી જતો હોય છે, યા તો એને યુઝ કરવા માટે જે ટાઈમે જોઈએ એ ટાઈમે મળતી હોતી નથી પ્રોડક્ટ. સો એ તમે જે બહુ સારી વાત કરી કે ભાઈ અમે બને એટલી કોશિશ કરીએ છીએ કે સ્પીડમાં પ્રોજેક્ટને પૂરા કરીએ. એબ્સોલ્યુટલી. સી આમાં 2 બાજુ છે કિશોરભાઈ. હું તમારા પોડકાસ્ટ થકી ખાસ કરીને ઇન્વેસ્ટર્સને એ બી કહેવા માંગીશ કે કોઈ સિટીમાં પ્રોજેક્ટ કરવો અને આઉટસ્કર્ટ્સમાં પ્રોજેક્ટ કરવો, બેમાં આસમાન જમીનનો અંતર છે પ્રોજેક્ટ બનાવવામાં જ્યારે વાત કરીએ તો. યસ. એટલે ગમે ત્યારે કોઈ બી પ્રોજેક્ટમાં તમે ઇન્વેસ્ટ કરો ને તો પહેલાં તો પેશન્સ સાથે ઇન્વેસ્ટ કરો. જે ટાઈમલાઈન ડેવલપરે આપી હોય ને એ ટાઈમલાઈનમાં હંમેશા તમારે થોડોક બફર ટાઈમ એડ કરી જ દેવાનો. યસ. કારણ કે ઘણી વસ્તુ એવી હોય કે જે આપણા હાથમાં ના હોય. જેમ કે હમણાં વોર આવ્યો તો એ આપણા હાથમાં નહોતું. વેધર આપણા હાથમાં ના હોય. વેધર આપણા હાથમાં નથી. યસ. કોઈક પર્ટિક્યુલર લોબીએ સ્ટ્રાઇક કરી તો એ આપણા હાથમાં ના હોય. એટલે ધેર આર ડિલેસ. ઓફકોર્સ એ બધું ડેવલપર્સે પ્લાન કરવાનું હોય અને એ રીતે જ એમણે ટાઈમલાઈન કમિટ કરવાની હોય. અમદાવાદની હિસ્ટ્રીમાં સાહેબ પહેલી વાર હમણાં એવું થયું, તમે જે કીધું કે બુકિંગ કરાયા પછી ઘણા બધા પ્રોજેક્ટ ખેંચાઈ જતા હોય. તમે સાહેબ આટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો, હું તમને એક સવાલ પૂછું. યસ. ઊંધું કરી દઈએ આપણે. મારો સવાલ તમને એ છે કે કોઈ બી માણસે પ્રી લોન્ચમાં કોઈ પ્લોટ બુક કરાયો હોય, એ માણસ એના પ્લોટ પર યુઝ્યુઅલી કેટલા સમય પછી ઊભો રહી શકે? પ્લોટ ઉપર મિનિમમ 2 થી 3 વર્ષ તો ખરા. બુકિંગથી 2.5 થી 3 વર્ષ ખરા. યસ. બસ અમને બી 2.5 થી 3 જ થયા હતા. બરોબર છે. બસ ખાલી મહિના. અચ્છા. કેવી રીતે? સેવોનામાં સાહેબ જાન્યુઆરીમાં માર્ચની આસપાસ અમે બુકિંગ્સ સ્ટાર્ટ કર્યા, પ્લોટ સિલેક્શન સ્ટાર્ટ કર્યા. યસ. જૂનમાં હું સાઇટ ઉપર ગયો હતો ત્યારે એક ફેમિલી ત્યાં હતું જેમને ઓલરેડી સેવોનામાં એક પ્લોટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું. એ જે ભાઈ હતા એમની ફેમિલીને લઈને આવ્યા હતા અને મને કે સાહેબ આપણો પ્લોટ કઈ બાજુ આવશે, કંઈક આમ જેનરિક બતાવશો, ફેમિલી ફર્સ્ટ ટાઈમ આવી છે. હું એમને સાહેબ એમના પ્લોટની લોકેશન પર લઈ ગયો હતો. શું વાત કરો? જોરદાર. એટલે અમે એક્ઝિક્યુશનમાં માનીએ છીએ. યસ. અને એ કેમ અમે ભગવાનની દયાથી કરી શક્યા? કારણ કે અમે 1 at a ટાઈમ વાળા છીએ. એક જ પ્રોજેક્ટ ઉપર ફોકસ કરીને એને પૂરું કરવાની કોશિશ કરવાની. સારામાં સારી રીતે
સારામાં સારા ટાઈમે. જો આશીર્વાદ રહ્યા ભગવાનના તો જે ટાઈમલાઈન અમે કમિટ કરી જ કદાચ 2 મહિના વહેલા આપીશું. વેરી ગુડ. હું છે ને મેનિફેસ્ટેશનમાં બહુ બિલીવ કરું છું અને મારે જે કંઈ અચીવ કરવું હોય ને તો એના માટે હું મેનિફેસ્ટ કરતો હોઉં છું. સો ઘણા બધા ક્લાયન્ટ યંગ જનરેશન પણ છે કે જે માર્કેટમાં કે એ લોકો પણ એના ડ્રીમ પ્રોજેક્ટમાં કંઈક આવું મેળવવા માગતા હોય છે. True. તો એના માટે મેનિફેસ્ટેશન વિશે આપ શું કહેવા માગશો? જ્યાં સુધી તમે વિચાર્યું નથી ને ત્યાં સુધી એ થવાનું નથી. ઓકે, કોઈ બી વસ્તુ પહેલાં થાય છે તમારા વિચારમાં. બરોબર છે. તમારે પ્લોટ લેવો છે તો વિચારવું તો પડશે ને યસ, કે પ્લોટ ડેફિનેટલી. લેવો છે, કેવો પ્લોટ લેવો છે. તમારા મગજમાં જ્યારે પિક્ચર ક્લિયર હોય ને કે મારે આ લેવું છે, જેમ કે ગાડી, તો આ મોડલ, આ કલર, આ વેરિયન્ટ, પેટ્રોલ, ઓટોમેટિક, શું કરવું છે, એ તમારા મગજમાં જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમે પ્રોડક્ટ બી સ્પેસિફિક. એટલે એકદમ સ્પેસિફિક જ્યારે તમારા મગજમાં પિક્ચર હોય ને કે મારું ફાર્મ હાઉસ આમ આંખ બંધ કરીને વિઝ્યુઅલાઇઝ કરું તો આવું હોવું જોઈએ, યસ, એ પિક્ચર પહેલાં તમારા મગજમાં લાવો અને પછી રોજ એને ફેરવો, મગજમાં રિપીટેટિવલી ફેરવો. એને જ મેનિફેસ્ટેશન કહેવાય કે તમે રિપીટેટિવલી એ વસ્તુ મગજમાં ફેરવ્યા કરો ને એટલે ક્યાંક ને ક્યાંક તમને એ વસ્તુ તમારી સામે આવે અથવા તમે ત્યાં પહોંચો અને અલ્ટિમેટલી તમારું ડીલ થાય. અને આમાં એક બીજી વસ્તુ બી હું એડ કરીશ, જ્યારે તમે કોઈ બી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ કરવા જશો ને તમને એ જ પ્રોડક્ટ ગમશે જે તમારા બજેટ કરતાં 5 લાખ મોંઘી છે. મોંઘી હશે એટલે બજેટ પણ તમારે એ રીતે જ બનાવીને ચાલવાનું છે. અને એ જ પ્રોડક્ટ સાચી છે જે તમારા બજેટ કરતાં 5-10 લાખ મોંઘી છે. વેરી ગુડ. તમારા બજેટમાં જે પ્રોડક્ટ છે ને એ તમારા માટે સાચી નથી. બરોબર છે. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે તમારા બજેટ કરતાં મોંઘી છે. અને સી મારી એક થોટ પ્રોસેસમાં ઓલવેઝ હું અમારા ઇન્વેસ્ટરોને પણ કહેતો હોઉં છું, સસ્તા રોએ બાર બાર, મહેંગા રોએ એક બાર. કોઈ પણ વસ્તુ જો લેવી છે તો એ ભલે મોંઘી છે પણ એની વેલ્યુ છે, યુઝ કરવા માટે કાયમ માટે પછી તમારે રડવાનું નથી. અને એ તમે પ્રોપર જે લેશો તો એ વર્થ ફોર મની હશે. એબ્સોલ્યુટલી વર્થ ફોર મની. વર્થ ફોર મની, યસ. જે તમે 5 રૂપિયા આપો છો, 5 લાખ આપો છો કે 5 કરોડ આપો છો, એ પૈસાની સામેની ઇક્વિવેલન્ટ વેલ્યુ તમને મળવી જોઈએ. બરોબર છે. એટલે જે ડ્રીમ બનાવ્યું છે એને તમારે વારંવાર તમે અંદર માઇન્ડમાં લાવ્યા કરો અને Absolutely. મેનિફેસ્ટ કર્યા કરો તો 100% તમને એ વસ્તુ મળે છે. થાય ને થાય જ. તો આપણે પણ જે અત્યારની યંગ જનરેશન છે જેને નથી ખબર એને પણ આપણે આ વસ્તુ કહી શકીએ છીએ કે ભાઈ તમે પણ મેનિફેસ્ટેશન કરો, જે વસ્તુ જોઈએ છે એનો ગોલ બનાવો 100%. અને એ ગોલને, ડ્રીમને રોજ તમે મેનિફેસ્ટ કરો તો 100% તમે પણ એક દિવસ સવાનાના ભાગીદાર બની શકશો. 100%. મારા પાર્ટનર છે સંજયભાઈ, એમનું એક વાક્ય બહુ સરસ છે કે જે Okay. કરવું હોય ને સવાર ડાયરીમાં લખી દેવાનું અને ઓકે, પછી ના તો શું થાય. આનો એક્સપિરિયન્સ હું તમને શેર કરું. મારી ડાયરી લખવાની બહુ જ આદત છે. સવારમાં ઓલમોસ્ટ હાફ એન અવર મારી આમાં જાય છે. ગ્રેટિટ્યૂડ લખું છું રોજે અને મારા રોજના ગોલ, લોંગ ટાઈમ, શોર્ટ ટાઈમના ગોલ પણ હું રોજે બુકમાં લખું છું. તો જે લખું છું ને એ 100% મને મળે છે. 100%. એટલે આ જે મેનિફેસ્ટેશન છે એનો બેનિફિટ જે તમે કીધું એ રીતે છે જ એમ. 100%. 100%. સો ધ્રુવભાઈ, હમણાં એક વર્ડ તમે આપ્યો, વેલ્યુ ફોર મની. તો એની વ્યાખ્યા શું? વેલ્યુ ફોર મની એટલે કિશોરભાઈ, તમે જે વસ્તુ ખરીદો છો તમે એ વસ્તુનો જ કોસ્ટ ચૂકવો છો. ઓકે, એક્ઝામ્પલ, ઓકે. તમે ફાર્મ પ્લોટ લો છો તો શું ખર્ચા હોય? જમીનનો, જમીનનો, ડેવલપમેન્ટનો, યસ, મેન્ટેનન્સનો, મેન્ટેનન્સનો, જે ગવર્મેન્ટ ટેક્સીસ આવે એ, યસ, કોઈ લોયરની જે ફી હોય એ, હા, એ કદાચ કન્સ્ટ્રક્શન કરાવો તો એ. બરાબર છે. આની ઉપરાંત સાહેબ ખર્ચો શું હોય? કશો ના હોય. ઓકે, અમારા ત્યાં ફિલોસોફી શું છે, જે તમે કીધું ને વેલ્યુ ફોર મની, કેમ અમારી ફિલોસોફી વેલ્યુ ફોર મની ડ્રિવન છે? સાહેબ તમને ઈસ્ટ વેસ્ટ પ્લોટ ગમ્યો ને ઓકે, તો એના કોઈ એક્સ્ટ્રા ચાર્જ મારા ત્યાં નથી. અચ્છા, ઓકે, તમને 2 રોડ કોર્નર ગમ્યો તો એના બી કોઈ એક્સ્ટ્રા ચાર્જ મારા ત્યાં નથી. તમને કોમન પ્લોટ ફેસિંગ ગમ્યો તોય મારા ત્યાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. એટલે મીન્સ કે તમે પેલું પ્રાઇમ લોકેશન ચાર્જ જેવું કશું લેતા નથી? કોઈ કોન્સેપ્ટ જ નથી સાહેબ અમારા ઓકે, ત્યાં. વેરી ગુડ. તમને અમારા માટે સેવોનામાં દરેકે દરેક યુનિટ, નોટ ઇવન સેવોના,
દરેક કમ્યુનિટીના દરેક યુનિટ આર ઇક્વલ ફોર અસ. એટલે મતલબમાં ક્લાયન્ટને જ્યારે કોઈ બાયર આવે છે આપણી પાસે તો એને બેનિફિટ એ છે કે જેટલું વહેલું બુકિંગ કરાવે એટલો વહેલો બેનિફિટ ચોઈસનો મળે છે. કરેક્ટ. બાકી કોઈ બી યુનિટ લો, પ્રાઇઝિંગ મોડલ સેમ છે. ઓકે, વેરી ગુડ. દરેક પ્રોડક્ટ વાઇઝ, દરેક લોકેશન વાઇઝ અમારું પ્રાઇઝિંગ મોડલ સેટ છે. એ પ્રાઇઝિંગ મોડલ પર જ થશે, કોઈ પ્રાઇમ લોકેશન કોસ્ટ નહીં. ઓ વેરી ગુડ. સો ધ્રુવભાઈ, હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ તરફ આગળ વધી રહ્યા છીએ. આર યુ રેડી? યસ. યસ. લક્ઝરી ઓર સિમ્પ્લિસિટી? સિમ્પ્લિસિટી. પ્રોફિટ ઓર પર્પઝ? પર્પસ. રિસ્ક ઓર સ્ટેબિલિટી? રિસ્ક. વિલા ઓર અપાર્ટમેન્ટ? વિલા. વન વર્ડ ફોર અમદાવાદ? સીમલેસ. વન વર્ડ ફોર સ્વગ્રામ? ઘર. વન વર્ડ ફોર સવર્ણા? આગળ જતા સમયનું ઘર. અરે વાહ. વન મેસેજ ફોર ઇન્વેસ્ટર્સ? ડુ ઇટ. વન મેસેજ ફોર હોમ બાયર્સ? બી વાઇઝ. ઓ પૈસા કે પીસ? પીસ. એટલે જ અમે છે ને કિશોરભાઈ, પીસ મેં કીધું ને, એટલે જ અમે સેવોના માટે એવું કહીએ છીએ, ઓન અ પીસ ઓફ પીસ. યસ, શાંતિનો ટુકડો. શાંતિનો ટુકડો. સો થેન્ક યુ ધ્રુવભાઈ. આજના એપિસોડમાં ખૂબ મજા આવી. થેન્ક યુ. મને તો ખૂબ જાણવા મળ્યું, દર્શક મિત્રોને પણ ખૂબ જાણવા મળ્યું હશે. અને આવી જ રીતે આગળના કંઈક ને કંઈક એપિસોડમાં આપણે લોકોને ઇન્સાઇટ્સ આપતા રહીશું અને સારી નોલેજ કંઈક શેર કરતા રહીશું. 100%. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને ખૂબ મજા આવી. દર્શક મિત્રોને પણ આપનો લાભ મળશે સાંભળવા માટે, અને ક્યાંક ને ક્યાંક સારી નોલેજ એ લોકોને પણ મળશે. થેન્ક યુ સો મચ. ના, થેન્ક યુ સો મચ કિશોરભાઈ. અને હું બી બધા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એમને એટલું કહીશ કે કિશોરભાઈ છે ને એ રિયલ એસ્ટેટના જ્ઞાનનું તો સમંદર છે જ, પણ એ સિવાય બી એમને બીજી ઘણી બધી વસ્તુઓનું બહુ જ સારું નોલેજ છે. એટલે ખાસ કરીને આ પોડકાસ્ટ દર વખત જોતા રહેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ કિશોરભાઈ. સો આ હતા આપણી સાથે ધ્રુવ ગજ્જર, જેણે આપણને ખૂબ સરસ નોલેજ આપ્યું. અને આવતા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો કોફી વિથ કિશોર. થેન્ક યુ સો મચ.